મહાદેવર અત્યારે બપોરે અમે આવ્યા છીએ આપણે તળાવના કાંઠે. ત્યાં માનો કે આવડો આમ તો ખાડો જે છે કે નહીં, આ ખાડામાં પાણી જાતું નથી ને, પાણી સુકાઈ જાય છે. એટલે બગલાની એવું જે આમાં માછલાની હોતું ને ખાઈ ગયા. અહીંથી આ માછલા પકડીને આપણે આ ડોલમાં નાખીને સામે કુઈ છે, એ કુઈમાં નાખવાના છે. પણ આમાં સવારમાં ધોમ માછલા હતા. બપોરે અમારે સવારમાં ગાળો નહોતો, બપોરે અત્યારે આવ્યા ને એટલે બગલાની એવું આવ્યું ને માછલા ખાઈ ગયેલું છે. પણ જે થોડા ઘણા છે એ આપણે બચતગીરી કરીને એને સામે કુઈમાં અત્યારે નાખી દેવાના છીએ. અને અત્યારે જુઓ કે આમાં 2-3 ડોલમાં છે. કેમ કે આ પ્લાસ્ટિકની કાગળમાં હતા ને એ આવ્યા છે ને આમાંથી આપણે કાઢવાના છીએ. કે હાડલાની મદદથી આપણે કાઢશું અને પછી એને ઓલા પણ આગળ કુઈ છે ને એ કુઈમાં નાખવાના છીએ. તો હાલો એ કામ પહેલાં કરી નાખ્યું, પછી તમને આવી જાય, પછી તમને એ બતાવશું. બરાબર, આમાં માછલા ઓછા છે એટલે પકડવામાં થોડીક તકલીફ પડે છે. કેમ કે બસાવવાના છે એ તો પાકું જ છે. આ ખાડો આખો ઉલેસી નાખવાનો છે, પાણી બધું ખાલી કરી નાખવાનું. તમે જો હું અત્યારે ઉલેસું તો હું થાકી ગયો છું. ડીજે ઉલેસે છે. હવે આ ખાડો ભરવો એવું એનું કહેવાનું છે. એટલે મોજાને એવું બધું આગું લઈ લો એટલે અહીં ઉલેસી નાખે. ભાઈ કરવાનું ખાલી છે ને માછલા એ બસાવવાના એ પાકું છે. જો તમે એ થાકી જાય ને એટલે પછી આપણે પણ ઉલેસીશું અને માછલા પકડાઈ જાય ને એટલે એના માટે આ ડીજે ભાઈ લોટ કરે છે ને એવું ખવડાવવાનો છે ને ઓલી કુઈમાં મેકવાનું છે. વિડીયોમાં બન્યા રહીજો. સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ મારા વાલા સેવા કરે અને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. સપોર્ટ આપવાનું ન ભૂલતા મારા વાલા. જે હાથમાં હવે બાકી પાણી બહુ હતું એટલે બહુ નીકળી નથી ગયું, પણ જેટલા હતા ને એટલા ડોલમાં તમને દેખાય તો આખી ડોલ ભરી છે. આખી ડોલ ભરી છે. છે તો હાંડો ચાલુ રાખો એમને. તો ફાઇનલી આપણે જો ડીજે ભાઈ અત્યારે આગળ ડોલ લઈને આવ્યા છે. આપણે પાછળ એનો લોટ ખોરાકી એ પણ આરો લઈને જાવી છીએ. કેમ કે કુઈમાં નાખ્યું તો પછી એને કંઈક ખાવાતું તો હે ને, એટલે આ બધું એમ લઈને આવ્યા છીએ. અને એને જો પીપર દેખાય ને એમાં આપણે નાખવાનું છીએ. બરાબર, તો જોતા રહીજો વિડીયોમાં. આ માછલા છે તો હવે એને છે ને આપણે કુઈમાં મેકી દેવાના છે, એટલે જેથી કરીને એની જિંદગી જીવી શકે. આપણે જો કે બસાવ્યા છે પછી આમાંથી બસે એ તો આપણા હાથમાં છે નહીં. બરાબર, અને જો આ કુઈ છે, કુઈમાં પણ લીલ વળી ગઈ છે અત્યારે. કેમ કે આપણે એક વખત આવ્યા નથી, અત્યારે પહેલી વખત આવ્યા છીએ. આમાં પણ એક કબૂતર મરી ગયેલું છે, જોવો તમે. બરાબર, જોઈ લો આ કુઈ છે ને આમાં આપણે માછલા મેકવાના છે. અને આપણે આ યુટ્યુબર આપણે કાનજી રાજેશ મકવાણા, એમ એને કાનો કહ્યું છે પણ એનું નામ સાચું રાજેશ મકવાણા છે. હાય મિત્રો. તો એ જોવો તમે અત્યારે એ પણ અત્યારે માછલાનો શોર્ટ વિડીયો બનાવવા આવેલા છે. જો આપણે નાખીશું ડીજે ભાઈ મેકી દો. આમાં મૃત્યુ નહીં પામી જાય, તરવા મળ્યું. હા, એક વખત ડીજે તે નાખી હતી, મોટી મોટી થઈ ગઈ હતી. કા જો આમાં તમને દેખાય તો જો આ બીજી ગલોટિયા મારે છે, પછી તરવા પડશે કે. પણ કેમ કે એમ તળાવનું ઓલું શું કહેવાય કદડો લાવ્યા છે એટલે આમાં ડાયરેક્ટ ચોખ્ખું દેખાય નહીં. તો આજનો તો આજનો વિડીયો એટલો જ છે. કેમ કે આ વિડીયો ઉતારવાનો નહોતો, પણ આપણે ડીજે ભાઈનો ફોન આવ્યો, સવારમાં ઇન્કોર આવ્યા છીએ આંટો મારો, તો એને જોયેલું હતું એટલે એને કીધું, એટલે આપણે માછલાને આપણે ટ્રાન્સફર કરી નાખ્યા છે તળાવમાંથી કુઈમાં નાખ્યા છીએ. પછી તો આમાં શું હોય આપણને એમાં નોલેજ ન હોય, કાંઈ અંદાજ ન હોય. બાકી એમ તો બસાવગીરી કરી છે, બાકી તો જીવે કે મરી જાય એ તો આપણા હાથમાં છે નહીં. બાકી આપણે જે કરવાનું હતું એ આપણે કરી દીધું છે. ચલો, રામ રામ ને સીતારામ, મહાદેવર.